જૂનાગઢમાં બેફામ થાર ચાલકનો આતંક સામે આવ્યો। ભવનાથ અને દાતા રોડ પર 4 લોકોને અડફેટે લીધા। બેફામ ડ્રાઇવિંગથી લોકોના જીવ જોખમમાં મુકાયા। કાર ચાલક સિરાજ શેખની પોલીસે ધરપકડ કરી। એ ડિવિઝન અને ભવનાથ પોલીસમાં 2 ફરિયાદ નોંધાઈ। આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ગઈકાલે સાંજે રાત્રિના 10 થી 11ની વચ્ચે ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ પાસે બ્લેક થાર જેના રજિસ્ટ્રેશન નંબર GJ11BB7400 આ ચલાવનાર શખ્સ સિરાજ સલીમ શેખ રશ ડ્રાઇવિંગ બેદરકારીપૂર્વક પોતાની આ ગાડી ચલાવી અને ત્યાં ભાવેશભાઈ બુટાણી જે જેતપુરથી પોતાના મિત્રો સાથે ફરવા આવેલા હોય અને જિલ્લા પંચાયત પાસે ચાલતા જતા હોય તેમને ટક્કર મારેલી। ત્યારબાદ છે આ ગાડી આગળ આવીને દરવાજાથી કાળવા ચોકની વચ્ચે આવતા ગણેશનગર વિસ્તાર પાસે એક પરિવાર બાઇક પર જઈ રહેલો પતિ પત્ની અને તેનું 10 વર્ષનું બાળક આ બાઇકને ટક્કર મારતા પરિવારના તમામ સદસ્યો ઇજાગ્રસ્ત થયેલા। હિટ એન્ડ રનનો આ જે બનાવ બનેલો આ આરોપી સિરાજ સલીમ શેખ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં MB એક્ટ અને BNSની જોગવાઈ મુજબ ગુના દાખલ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા રાત્રે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તજવીજ